જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કો ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આ પરિસ્થિતિ છે. એક મિનિટ, બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. થરાદ જિલ્લાનું ઢીમા ગામ જ્યાંથી સમગ્ર મામલો ગરમાયો હતો અને હવે જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે લડત શરૂ કરી છે અને આજે થરાદમાં જિગ્નેશ મેવાણી પહોંચવાના છે અને શું કરવાના છે અને શું નવા જૂની થઈ શકે છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો અને વાવ થરાદમાં જે દારૂ અને ડ્રગ્સનું દૂષણ ચાલી રહ્યું છે તેના વિરોધમાં જિગ્નેશ મેવાણીએ અવાજ ઉપાડ્યો હતો. હવે આજે જિગ્નેશ મેવાણી ફરી થરાદ જવાના છે અને ત્યાં જઈને કંઈક નવા જૂની કરી શકે છે તેના એંધાણ જે છે લાગી રહ્યા છે. જિગ્નેશ મેવાણી આજે 6 ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વાવ થરાદ જિલ્લાના થરાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીના હસ્તે કોચિંગ ક્લાસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું છે. આનો મુખ્ય ઉદ્દેશ દેશના શોષિત, પીડિત અને વંચિત લોકો જે સંવિધાન દ્વારા મળેલા અવસર અને હક અને અધિકાર પ્રત્યે જાગૃત કરવાનો છે. હવે આજે જિગ્નેશ મેવાણી થરાદ જવાનો હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જે છે હવે ગરમાઈ ગયો છે. જિગ્નેશ મેવાણી કંઈક આજે થરાદમાં નવા જૂની તો નથી કરવા જેવા સવાલો લોકોના મનમાં જે છે આવી રહ્યા છે. આપણે જોયું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજકારણ જે છે ગરમાઈ ગયું છે. 22 નવેમ્બરે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત જ થઈ હતી અને જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ મથકે પહોંચ્યા અને સ્થાનિકોનો આક્ષેપ હતો કે તે વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે છે ધમધમી રહ્યા છે. જિગ્નેશ મેવાણી તે સ્થાનિકો સાથે એસપી કચેરી પણ પહોંચ્યા અને ત્યાંથી સરકારને જે આડે હાથ લીધી હતી અને જે બાદ તેમણે એક નિવેદન આપ્યું કે જેના કારણે સમગ્ર વિવાદ જે છે વકર્યો. જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જો આ અડ્ડા બંધ નહીં થાય તો પોલીસના પટ્ટા ઉતારી દઈશ. જે બાદ આપણે જોયું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જિગ્નેશ મેવાણી પણ પ્રહાર કર્યા. અલગ અલગ જે છે શાસક પક્ષના નેતાઓ દ્વારા પણ તેમના વિરુદ્ધ બોલવામાં આવ્યું અને કહ્યું કે આવા પ્રકારના લોકોની ભાષા પોતાનાથી તેના સંસ્કાર બતાવે છે. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને ચાલે તમે પીતા. શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે. જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કો ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા સાંભળો, અમારા છોકરાને મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો. હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી. મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો. મારી છોકરીને કારો હાથ કેળો, હું ઘરે કરી આવી. કેનાની પોલીસ વાળા શું કહે? અહીંયા તો 50,000 રૂપિયા. તમે સાંભળો, 50,000 તમે થઈ જજો એમ. બરાબર, આ બધા લોકો ઘાસ કાપે છે, બધા બધું જૂઠું બોલી રહ્યા છે. એક મિનિટ, કેટલા મહિનાથી રજૂઆત કરો છો? તમે અમને આજે એક મિનિટ, તમે આજે મને વચન આપો કે જિગ્નેશભાઈ ફરી કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા એક મિનિટ, 11 વાગે રાતના વેચાય, 9 વાગે વેચાય, 10 વાગે વેચાય. એક મિનિટ, બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ
કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગર, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. બરાબર. જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે. એક મિનિટ બેન, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ? તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો. કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબ એવી 100% તમારી અપેક્ષા છે ને 100% પૂરી થશે. બરાબર. હું અહીંયા જ છું, તમારી વચ્ચે જ છું. તમારી ઓફિસ તમારી બાજુમાં જ મારી ઓફિસ છે. તમારામાંથી કોઈ પણ બહેનો, કોઈ પણ ભાઈઓ ગમે ત્યારે મળી શકે છે. તમારી રજૂઆત મુજબ 100% કામગીરી થશે. મારી ફરજ છે અને થશે 100%. હું જાતે આવીશ. અમે લોકો રેગ્યુલર કામગીરી કરીએ જ છીએ. હું જાતે આવીશ. તમારે પણ નહીં આવવું પડે. હું જાતે આવીશ. એની બાંયધરી અને ઘણી ધમકી છે. ઘણી દારૂવાળાને ધમકી દેશું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે. સાંભળો, તમને તમારી જાત ઉપર શરમ આવી જોઈએ. આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? એક મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કેવું પડે, શરમ આવી જોઈએ. ભાઈ સાંભળી લો, અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું, જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું, એવું એક માણસ કહે ને તો મને કહેજો. બરાબર. તમે કમાવ છો દારૂ જુગારમાંથી? આ કમાય છે? કોણ કમાય છે? ડરવાનું કોણે? જે ખોટું કરે એને. કોણે ડરવાનું? જે ખોટું કરે એને. આ પોલીસ ઇન્સ્પેક્ટર ટુકડા છે, આખા નહીં હોય. મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી. આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા, બરાબર. શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે. એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર. કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિગ્નેશભાઈને તમારામાંથી કોઈને નહીં આવવી પડે, હું બાંહેધરી આપીશ. જે બાદ આપણે જોયું હતું કે બનાસકાંઠાના જે પોલીસ પરિવારો છે તેમના દ્વારા પર રસ્તા પર ઉતરી જિગ્નેશ મેવાણીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોનો જમાવડો ભેગો થયો હતો અને વિરોધ કરવા ગયા હતા ત્યાં. અને તેમની એક જ માંગ હતી કે જિગ્નેશ મેવાણી તેમના નિવેદનના કારણે તે માફી માંગે અને તે રાજીનામું આપે. સમગ્ર ગુજરાતમાં એક બાજુ જોવા જઈએ તો જિગ્નેશ મેવાણીના નારા લાગ્યા હતા કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ચાલી રહ્યું છે, અને બીજી બાજુ જે પોલીસ પરિવારો હતા કે જિગ્નેશ મેવાણી જે નિવેદન આપ્યું તેના કારણે તેમને માફી માંગવી જોઈએ અને આના કારણે તે રાજીનામું આપે. જે બાદ હવે આજે જિગ્નેશ મેવાણી ઉદ્ઘાટન કાર્યક્રમમાં જે દલિત સમાજના લોકોને અવસર અને હક માટે અધિકારોના પ્રત્યે જાગૃત કરવાના છે. હવે આજે જોવાનું રહ્યું કે જિગ્નેશ મેવાણી શું થરાદમાં નવા જૂની કરી શકે છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.